जय माताजी मित्रों, શું તમે એવું અનુભવો છો કે લાખ મહેનત કરવા છતાં ઘરમાં બરકત નથી આવતી? ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ અડચણ કે બીમારી ઊભી જ રહે છે। આનું કારણ આપણી રોજિંદી અમુક એવી ખરાબ આદતો હોઈ શકે છે જેનાથી આપણા ઈષ્ટદેવ અને ખાસ કરીને આપણા કુળદેવી માતા આપણાથી નારાજ થઈ જાય છે। આજે આપણે એ જ વાતો વિશે જાણીશું કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને કુળદેવીની અસીમ કૃપા લાવવા માટે કયા કાર્યો કરવા અને કયા છોડવા। પણ હા, વિડીયોમાં આગળ વધતા પહેલાં સાચા હૃદયથી આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો। કમેન્ટમાં તમારા કુળદેવી માતાનું નામ અચૂક લખો। તમારા સ્નેહીજનો સાથે આ વિડીયોને શેર કરો અને આપણી આ વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી ભક્તિ અને જ્ઞાનની આવી અદ્ભુત માહિતી તમને હંમેશા મળતી રહે। ચાલો હવે જાણીએ એ નિયમો। સૌથી પહેલો નિયમ છે, જો તમારા ઘરમાં માતાજીનો વાસ જોઈતો હોય તો સવારે મોડે સુધી પથારીમાં પડ્યા રહેવાની આદત આજથી જ છોડી દો। શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૂર્યોદય પહેલાં ઉઠવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। મોડે સુધી સૂવાથી દરિદ્રતા અને આળસ ઘરમાં પ્રવેશે છે। અને યાદ રાખજો, જ્યાં આળસ અને અપવિત્રતા હોય ત્યાં કુળદેવી ક્યારેય વાસ નથી કરતા। બીજી મોટી ભૂલ છે સવારે મોડા સ્નાન કરવું। ઘણા લોકો સવારે 9 કે 10 વાગ્યા સુધી સ્નાન નથી કરતા। તેના કારણે લક્ષ્મીજી હંમેશા રૂષ્ટ રહે છે। તેથી સવારે 8 વાગ્યા પહેલાં સ્નાન કરી લેવું જોઈએ। જો ઘરના સભ્યો વહેલા ઉઠીને પવિત્ર થઈ જાય તો જ તે ઘરમાં થતી પૂજા અર્ચના સીધી માતાજી સુધી પહોંચે છે। ત્રીજી વાત, રાત્રિનો સમય ભગવાને આરામ માટે બનાવ્યો છે, પરંતુ આજકાલ લોકો રાત્રે 12 કે 1 વાગ્યા સુધી અંધારામાં મોબાઈલ જોયા કરે છે। આનાથી માત્ર આંખો જ ખરાબ નથી થતી, પરંતુ રાત્રિના ઉજાગરા અને નકામા વિચારોથી આપણું આધ્યાત્મિક તેજ ઘટી જાય છે। જલ્દી સૂવાથી અને જલ્દી ઉઠવાની આદત તમને શારીરિક અને માનસિક મજબૂત બનાવે છે। અને સૌથી મહત્વનો નિયમ, કુળદેવી હંમેશા એ જ ઘરમાં પ્રસન્ન રહે છે જ્યાં ઘરનો ઉંબરો એકદમ પવિત્ર હોય। સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરનો મુખ્ય દરવાજો અને ઉંબરો સાફ કરો। ઉંબરા પર પાણી છાંટીને ત્યાં કંકુનો સાથીઓ બનાવો। આનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સાક્ષાત કુળદેવી તમારા ઘરમાં પ્રવેશે છે। પાંચમો નિયમ, જ્યારે દિવસ આથમે અને સંધ્યાકાળ થાય ત્યારે ઘરમાં ક્યારેય અંધારું ન રાખવું। ઘરના મંદિરમાં અને તુલસી ક્યારે ગાયના ઘીનો દીવો પ્રગટાવો। સંધ્યા સમયે જ માતા લક્ષ્મી અને આપણા કુળદેવી આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે। ત્યારે પ્રગટાવેલો દીવો તમને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવે છે। મિત્રો, આ 5 નિયમ દેખાવમાં બહુ નાના છે, પણ જો તમે અને તમારો પરિવાર તેને જીવનમાં ઉતારી લેશો તો જોત જોતામાં તમારું ઘર સ્વર્ગ બની જશે। કુળદેવી માતાના આશીર્વાદથી તમારું ઘર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે। માતાજી સૌનું કલ્યાણ કરે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં તમારા કુળદેવી માતાનું નામ જરૂર લખો। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને મહાદેવ હર।